કેટલું સાહેબ કરો હું તમને નહીં સાહેબ 10 કરો પ્લીઝ પ્લીઝ હવે 7 માં 10 માં ફરક નહીં નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું છું ખરો સાહેબ પણ એનું કંઈક જે કાંઈ એનું પ્રદર્શન કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે રહેણાંક છે ને એટલે રહેણાંક માટે નહીં બધા જેનું બીજું છે ને એ પાડી દો જા હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો રહેણાંક માટે સરકારી જમીનની અંદર છે આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે એમાં લાગે વળગે નહીં આપણે એમના ખેતી જ કરે છે એટલે તો એટલે એના માટે કંઈક સાહેબ હવે કીધું છે હવે ખબર છે કે એક ભૂલ છે હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું સાહેબ આ ભાઈ ક્યાંય ન હોય તમે 100% આ લાઈનમાં જે ક્યાંય નો આ છોકરો ખેતી જ કરે છે નથી સાહેબ એનું આપણે તમે જોયા પાડવાથી આમનું નામ કે સાંભળ્યું આ મારું ભાઈ એમ કહેવાનું દરેકની જવાબદારી ના ના જયપાલ તો અલગ રહે છે આ એમના ફાધર રહે રમાભાઈ રમેશભાઈ હા એ રમેશભાઈ હવે એકબીજા બોલતા નથી સાહેબ એને એ ખેતી જ કરે છે એને આ લાઈનને લાગે વળગે કાંઈ નહીં શાંતિ રાખો બોલવા એ ખેતી જ કરે સાહેબ આમાં ઇન્વોલ્વ કાંઈ નથી એના ફાધરનું વગાણ છે આ અને આ તો હું છોકરા એવા સાહેબ શું કરે કંટ્રોલ તો હોવો જોઈએ તકલીફ વાળું છે કિડની કેન્સર છે એને કેન્સર છે હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રાણા મકાન માટે રાણુના ભાઈના બી એવું જ હતું કિડની નથી બરાબર સાહેબ એ તો છે ને ખબર અહીંયા આવ્યો ને એટલે હું કહું છું એક્સપાયર થઈ ગયા ને અહીંયા આવ્યા છો ને એટલે એમને બી એવું જ હતું તમને બધાને ખબર જ હશે એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત ભાઈ એટલે જ હું સાહેબ કહું છું લેખિતમાં હું આપી દઈશ હું આપીશ લેખિતમાં આપજો. સાહેબ હું આપીશ વિચારણા કરીશું હું આપીશ હું આપીશ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિચારણા કરીશું હા, બરાબર જે પરિસ્થિતિ એવી હોય ખૂબ ખૂબ જે તમારો રોગ આભાર હોય, સાહેબ હું મને આભાર લેખિતમાં હું આપીશ એની રૂબરૂ આવીને હું ફાઇલ આપીશ એના વતી હું આવીશ સાહેબ